વિરાટજી, આજે ક્યાં ખાસ તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી રહેશે? સૌથી પહેલું કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે મેનકાઇન્ડ ફાર્માનું. મેનકાઇન્ડ ફાર્મામાં અગર આપણે જોઈએ તો આજના દિવસમાં સારું એવું લોંગ બિલ્ડઅપ પણ થયું છે, સારા એવા વોલ્યુમ જનરેટ થતા જોવા મળ્યા છે. ટેકનિકલ પેરામીટર્સ પર જોવા જઈએ તો કંઈક ને કંઈક રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. 2500ની આસપાસના લેવલ્સ હતા જે કન્ટિન્યુઅસલી એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા અને એની ઉપર અત્યારે આપણને સસ્ટેન થતો જોવા મળ્યો છે વિથ વેરી ગુડ વોલ્યુમ. તો ચાન્સીસ છે કે અહીંયાથી તમને એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર તમને 2650 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. નીચેમાં તમે 2500નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે ક્લોઝિંગ બેસિસ પર. તો પહેલી પસંદગી મારી મેનકાઇન્ડ ફાર્મા પર રહેશે. સેકન્ડ કાઉન્ટર જે મને ધ્યાનમાં આવી રહ્યું છે કોફોર્જનું. કોફોર્જમાં પણ અગર આપણે જોઈએ તો આજના દિવસમાં લોંગ બિલ્ડઅપ થયું છે. છેલ્લા થોડા દિવસોથી આપણને આઈટીમાં પણ એક સારી એવી રિકવરી બનતી જોવા મળી છે, જેમાં આઉટ પરફોર્મન્સ આપણને કોફોર્જ પાસેથી બનતું જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયા પણ એક સારી એવી મોમેન્ટમ આપણને બનતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર 1375ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખી શકો છો, 1375નો. ઉપરમાં ટાર્ગેટની અગર વાત કરીએ તો કંઈક ને કંઈક 1500-1525 સુધીના લેવલ્સ તમને કોફોર્જમાં આવતા જોવા મળી શકે. તો આ બંને કાઉન્ટરને ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. એટલે જો આ કોફોર્જ, મેનકાઇન્ડ આ બે જગ્યાએ આજે સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ આજના દિવસનો જે તમને ટ્રેન્ડ છે એ પણ આઈટી અને ફાર્માની અંદર જ થોડોક પોઝિટિવ દેખાઈ રહ્યો છે. એટલે એ ટ્રેન્ડની અહીંયાથી તમે ડ્રાઈવ કરો. સૌથી પહેલાં મેનકાઇન્ડ ફાર્મા 2500નો સ્ટોપ લોસ, 2650ના લક્ષ્યાંક. આજે પરિણામો છે ને પરિણામો બાદ એક સારી તેજી આજે અહીંયા બની રહી છે. અને બીજો છે કોફોર્જ. ગઈકાલે પણ અહીંયા સારી તેજી હતી, આજે પણ સારી તેજી છે. એટલે અહીંયા પણ તમે 1375નો સ્ટોપ લોસ અને 1500-1525ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એ ખૂબ સારું ટ્રેન્ડ અહીંયાથી આપણને કોફોર્જની અંદર બની રહ્યો છે, ધ્યાન રાખતા રહેજો. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસ